તો તમે એકય દેખાવ હોય નહીં અહીંયા. તે હું ગામનો સરપંચ છે તાર ભાઈ? એનું નામ તે નથી આપ્યું? નહીં. અમારો રસ્તો મૂકી દ્યો અને અમને જવા દ્યો ભાઈ. નહીં નહીં ઈ કાઈ નો ન બને. બને. ઈ કાઈ નો બને. હાલે આપણે હાલો આમ. આને એક કામ કરો, આને ખૂણામાં લઈ લ્યો. હે કોનાર નાખો હે? આને ખૂણામાં લઈને બાંધી જ જોઈએ લપ મોટી. હા અરે એને કોલારી જ નાખી હાલો નહીં લઈ. લઈ લ્યો ઘડીક. હાલે એટલે બે એક બાજુ. અને તારી હાંડણી આમ બહાર બાંધ. હા ઈ તો અહીંયા જ રહીએ ભાઈ. અમારા ગામ વાળા માર છે તને. જ્યાં લઈ ગયો અહીંયા લીંડી ઉપાડે. ખબર વારવા કોણ આય છે? એ ન્યા ક્યાં જા? આમ જવાનું હા છે. માઈલ ને ક્યાં ક્યાં હું છે? ગુંદર. અને આ કોણ છે? આ છોકરો આ કોણ છે? હે? અરે ભાઈ હું તારો કઈ ભાઈ ભાઈ નથી. આ ભણુભા આ બાજુ આવી જાવ. આ એમ હાલો તમે સાના માના બેસી જાવ ભણુભા મામા પાસે. હા આ લપમાં તમારે પડવા જેવું નથી. હા આમાં પડાય નહીં. અમને જવા દ્યો ભાઈ. તાર્યો હું તારો કોઈ ભાઈ ભાઈ નથી. હું બાદશાહ. અરે નરાધમ તને ભાઈ કહેતા પણ મારી જીભ નથી ઉપડતી. એ નરાધમ નો કે. અમને રાજી ખુશીથી જવા દ્યો. હવે એકલી અબળા ઉપર આવો અત્યાચાર ન કરો ભાઈ. મને રાજી ખુશીથી જવા દ્યો. મને ભાઈ કેમ હતો? મારો આત્મો રાજી થા ન કર. થોડોક તો વિચાર કર ભાઈ. એક દિલ્હીના બાદશાહના કહેવામાં પ્રમાણે તું તો એક સિટીનો સાકર છો ભાઈ. ઈ સાકર છે ઈ બરોબર છે. ઈ ગળી લાગે. મને જવા દે ભાઈ, મને જવા દે. હું બે હાથ જોડીને તને કહું છું ભાઈ. છોડી દે નરાધમ, છોડી દે પાપી. આવું નહીં. તારો કોઈ ભાઈ ભાઈ નથી. જવા દે બિરબલ, જવા દે. આવું ન કર બિરબલ, આવું ન કર. મને જવા દે બિરબલ, મને અરે વીરા રામદેવ, હજી તો અનર્થ થાય છે ભાઈ. દિલ્હીના લૂંટારાએ આજે તારી બહેનના દાગીના બધો જે કઈ માલ હતો એ તો લૂંટી લીધો ભાઈ. છતાં પણ બાદશાહની તિજોરીને ભરાણી આજે તારી બહેનના વસ્ત્રો પણ હેરી લીધા છે વીરા. હા વીરા રામદેવ, હમણાં આસુરી નારાયણ ઉગશે અને આ દુરીજન લોકો મને જોશે ભાઈ અને પૂછશે આ કોણ? આ તો રામદેવની બહેન સગુણા. આજે લાજ મારી નહીં પણ લાજ તારી જશે હો ભાઈ. આજે લાજ તારી જશે, તારા તુમરા કુળની જશે વીરા. જો તું આવતો હોય ને વીરા તો વેલાસર મારી વાર કરજે વીરા. વેલાસર મારી વાર કરજે ભાઈ, વેલાસર વાર કરજે. પણ વેળા એ વેળા વીરા કાલે વહી જશે.
હરે રે વીરા નહીં રે નામ નિશાન બને જાકારો હે જી જાકારો આ જગત મને આપશે હરે રે વીરા જાય છે યદવસ તારી બેનના પ્રાણ વીરા રામદેવ ગલગટના પાદરે ભલે મારી સાસુ કદાચ મને અપરંપાર દુખડા દેતી હતી એક પણ દિવસ મેણું સાંભળ્યા વગરનો ન જાતો ન ભાઈ કહીને બોલાવતા હતા આજે એ વાતનું દુઃખ નથી ભાઈ પણ મારી સાસુમાં જ્યારે પિંગલગઢ પાદરે મને વળાવવા આવ્યા ત્યારે એને મને બે શબ્દ કીધા હતા વીરા આજે એના વેણ યાદ આવે છે હા વીરા પણ ગાડ પિંગલ કેરા પાદરે હરે રે મને હાંભરે મારી સાસુ માના વેણ પણ સાસુ માએ એ જે મારી સાસુએ મને કહ્યું હતું હરે રે તમે હાસવજો આના ને રૂબાલ ઓ હરે રે તમે હાસવજો આના ને રૂબાલ એ તારી બેરી રે લૂંટાણાય ઘોર વન મારે જો તમે આવતા હોય તો વેલાસર આવજો વીરા આજે પોકરણ ગઢમાં પીર થઈને પૂજાણો હોય ને વીરા રામદેવ તો તને હાલ કહેવાનો વદાણ ન હોય વીરા હાલ કહેવાનો વદાણ ન હોય તારો ભાણે જ હાસુજે મારા બાંધવા રે તો લો ખોયો રે મારા આરતી ઓને ખોયો રણ વગડે
ગુજરાત રત્ના 5 વર્ષના માણસને તમે પોકરણગઢમાં પહોંચાડજો વીરા. હવે તો બહુ મારે ને મારા વીરને મોડું થઈ ગયું છે વીરા, બહુ સેટું પડી ગયું છે. હું મારો દેખાયા જંગલમાં પાડું છું વીરા. એવા વિકડા ગોળું રે માધવ રાતના વીરા. હજી લીલુડા ઘોડાના ડાબલા વાગે છે. હા વીરા તમે આવ્યા છો હું જાણું છું, એટલે જ ઉભો છે. હા એટલે જ ઉભો રે મારા બાંધવા, કારણ કે આજે તારી બેન ઉપર દરદાગીના તો શું પણ એક પણ વસ્ત્ર નથી વીરા, માટે એટલે જ ઉભો રે છે ભાઈ, એટલે જ ઉભો રે છે, એટલે ઉભો રે મારા બાંધવા. ઉપર નથી એટલે ઉભો રે મારા બાંધવા. જય બાલાની અણિયે રે બેની તારા વસ્ત્ર સોનું મારા વીરા. ડાકુ કાયો બેની બાના સરી બાલાની અણિયે રે બેની તારા મારા વીરા. ઝુક ઝુક જીવો અરે બેન સગુણા, ખોટો વિલાપ ના કરો બેન, ખોટો વિલાપ ના કરો મારી બેન. જો બેન સગુણા, આજ તારી વારે તારો ભાઈ હિંદવો આ કેમ રામદેવ આવ્યો છે બેન, ખોટો વિલાપ ના કરો મારી બેન. અરે બેન સગુણા, બોલો બેન, તમારી આવી હાલત કોણે કરી બેન? કોણ હતા એ લૂંટારા? જો કોઈ વાત હોય સત્ય વાત કરો બેન. અરે બેન, મારો ભાઈ રામદેવ અંગે પીઠી છોડેલી છે, હાથે મીંઢોળ પણ બાંધેલો છે. કદાચ હું એને સત્ય કહીશ તો ઈશ્વરની પાછળ જશે અને કાંઈ ખીલી ખટકો થશે તો મારે પણ પિયર જવું મુશ્કેલ થશે, માટે લાય ખોટું બોલું. એ ગઢો રે બુઢો રે હતો વીરા સાડીઓ, માથે કોટી હતી પલા
જૂઠું રે ના બોલો મારી બેનાડી જે પણ વાત હોય સત્ય વાત કરો બેન અમે કાઢું કાઢો જૂઠું રે ના બોલો મારી બેનાડી અરે વીરા રામદેવ તો તમે પણ કાન ખોલીને સાંભળો વીરા જે બેને 20 વર્ષના પિયરનું પાચર નથી જોયું અને ઈ બેન આજે 20 વર્ષે હરકે ઉમંગે ભાઈના લગ્નમાં આવતી હોય તમારા શણગારમાં પણ શું ખામી હોય હું કહું તમે સાંભળો વીરા એ તારી બેની રે કહલે વીરા તમે સાંભળો વીરા આ બેન સગુણા જે પણ તારો માલ લૂંટાણો છે સત્ય વાત કરો બેન કરું મારા દિલડાની વાત વીરા મારા તારી બેની રે કહલે વીરા તમે સાંભળો વીરા એવા દિલિયા બાદશાહે દિલિયા દુભાવ્યા વીરા વીરમલ કરો કાળો તેર વીરા મારા ભાઈ દિલિયા બાદશાહે દિલિયા દુભાવ્યા વીરા ભાઈ અંગના ઘરેણા વીરા મારા લૂંટિયા વીરા હા બેન સગુણા લૂંટા તારા બેની વાલા શીર વીરા મારા આવા અંગના ઘરેણા ભાઈ મારા લૂંટિયા આવો ખોટા વિલાપ ના કરો બેન અરે ભાઈ રતન જતી વેળાએ મેં તને કીધું તું ને ભાઈ કે જ્યારે પણ સંકટ પડે તારા ભાઈ રામદેવને યાદ કરજે વીરા તો કેમ તારા ભાઈને તે યાદ ન કર્યો ભાઈ કેમ તારા ભાઈને તે યાદ ન કર્યો વીરા અરે વીરા બાદશાહના લૂંટાર આવે તારી હાંડ દઈ મને વીરા જાળવે બાંધ્યો તો અને બેની બનવા આવું કર્યું ભલે વીરો રતન તું બેની સગુણાને લઈ ભાણેજને લઈ અને પોગલગઢના માર્ગે રવાના થા ભાઈ હમણાં બેન સગુણાનો જે પણ કાંઈ માલ લૂંટાણો છે એ માલ પરત લઈ અને હું પોકણગઢ આવું છું બેની સગુણા ભાણેજને લઈ અને પોકણગઢના માય તું રવાના થા અરે ભાઈ નહીં વીરા રામદેવ અંગે પીઠી સોળેલી છે હાથે મીંઢોળ બાંધેલું છે એમ ક્યાંય ન જવાય ભાઈ અરે નહીં બેન સગુણા આજ મારી બેન સગુણાનો માલ લૂંટાણો હોય અને એ માલ લેવા જો હું પરત ન જાઉં તો આજ મને કોઈ માને નહીં બેન સગુણા માટે મને જવાની રજા આપો બેન ઝુક ઝુક જીવો મારા વીરા હાકો હાકો રતનભાઈ સાંડા ગુગરા વાગે છે હાકો 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 રતનભાઈ સાંડા ગુગરા વાગે છે મારે જાવું વીરા હવે મારે જાવું વીરા ના વિવાહ ગુગરા વાગે છે હાકો હાકો રતનભાઈ સાંડા ગુગરા વાગે છે
હાલ એમાં રામદેવની બેન સગુણાનો માલ લેવા વ્રત આવે છે. વાલેકુમ સલામ બાદશાહ. અસલામ વાલેકુમ બિરબલ. એ ઓલા ભાણાની સાયકલ એ બઠાવી લીધી હતી ઈ લઈ લીધી હતી. એ વહીવટની વાત કરવા જો પેલા ઉભા રહ્યો. અરે બિરબલ, આપને કામ सोचा था वो हो गया, अरे शाबाश बीरबल. वही हो गया. आपने जो बोला था वही हुआ. देखो पोटला भर के आया. अरे बीरबल, हाँ, जो काम तूने तुझको सौंपा था वो हो गया हो गया. तो चलो जश्न हो जाए. जश्न हो जाए. आप- निकालो दो बाटली. બાપુ આ પોટલાને લઈને સોમવારે ભેસી નખાય હો આ ભેગું નો રખાય આ ડોક એક ડખો કરાવે अरे बीरबल, हाँ, चल इसको रख दे साइड में. हाँ, ગોડાઉન માં રખ દો हाँ, गोडाउन में रख दो. हाले, હા रख दो भाई. હા ओ मंगाया माल पानी मंगाया. મંગાવો મંગાવો. किधर है? हाँ, हाँ, ले हिला हिला के नहीं ये टाइट बाइट का ये नहीं चलता है लेना. अला भाई टाइट ये लगता आपको है चलेगा. अरे रे ला लेना भाई थोड़ा थोड़ा तो पीने लगाओ. भाई હે સુલેમાન ભાઈ સુલેમાન, માથે ટોપી ને અમે મુસલમાન. સોલેમાન ભાઈ સોલેમાન માથે ટોપી ને અમે મુસલમાન એ સુલેમાન ભાઈ સુલેમાન, માથે ટોપી ને અમે મુસલમાન. फिल्म नाम याद है फिल्म नाम दिल्ली ना दरबार में फिल्म नाम અરે શાબાશ બીરબલ, શાબાશ બીરબલ. સોલેમાન ભાઈ સોલેમાન માથે ટોપી ને અમે મુસલમાન बापू रेडी हो. एक पैक मारो. बापू ની ગાડી વીપડી. હવે ક્યાં જાય છે તો ગાડી? ગાડી સુરત પાટે કે ઉના પાટે તું જવાની કોણ છે? હે જેની બસ માં અડે વેલી એમાં બેહવાનું થાય એ છે. થાય છે હોય બીરબલ. હા, કોણ હે આપ? ક્યાં હે? એ લે હું છે? હું છે પણ? અરે બીરબલ, હા, જાઓ. ઉતરી ગયું બેરો. क्या है? अरे बीरबल, उधर आसन लगा दो और आप सिपाही को बाहर भेज, बाहर से कोई अंदर आने न पाए. પેલા 1.5 મહિનાનો પગાર લાવો બાકી એ બધું હાલો આના 5000 બાકી છે હજી નથી દીધા. અરે એ! એ બા- આ કેમ બોલતો નથી બાપુ મૂંગો થઈ ગયો મારા अरे बीरबल, सिपाही को बाहर भेज. બોલાય એવું જ નથી. એય, નથુલાલ, આ હા. બાજુ આવ. આ બાજુ ઉભા રહે અહીંયા. બોલ ને કોઈ આવે ને આપણે અંદર જવા દેવાનું નથી થાતી ના. આ તો કાઈ નહીં અને આપણે અંદર જવાનું નથી થાતી ના, નકર ન્યા વાહ ભાંગી જાતી ના. કાઈ વાંધો નહીં આ ટાઈટ ના બહુ લાગતી ને. તુમ ઢીંગલી હો ગઈ. આમ ફો ઢીંગલી. એક પેક પડ્યો છે હવે. અહીંયા હજી એક છે આખી બોટલ છે ને? યસ એ આપણી 4 વ્હીલ તો અંદર લઈ લે આ 4 વ્હીલ અંદર લઈ લે બમ ઠેકાડ, બમ બસ ઠેકાડ. બમ ઠેકાડ દે બસ આ એમ આ એના બાપ નું હોય એમ આખે ગાડી જોતો ઈ. બસ બસ આ પાર્કિંગ કર દે. પાર્કિંગ કર દે હા બસ. એ માપમાં અલા પીધું અમે બે અને તને સડી ગયું લગાવો એકાદો પેક તારે.
આટલાને ગિફ્ટ કરી દે હવારે આ લઈને વયો જજે ઘરે હા આ રેડીમેડ લેવા દો હાલશે તમારે અરે હે ચોઈટાવ ભાઈ હું કોને સોલ્ટ કે ભાઈ નાખ તો આમાં તને કહું છું કેમ ભાઈ કોણ છો તું હું બાદશાહ ખાન નો સિપાઈ એ હું હા રેડી મારે ઘટે હા આહ, કેમ આવું કેવું કડો કઈ છે તો ફૂલ કડક માલ હતો લા એ ગો પુત્ર પાયું ઉપર સાકી લેવા દે હા બરોબર હે અરે હે હા તને કહું છું કોણ છો તું અમે કીધું સોલ્ટીના તો પેટના ખરા સોલ્ટીના પેટના તું જઈને કહી દે તારા બાદશાહ ખાનને કે રામદેવ આવ્યો છે એની બેને સગુણાનો લૂંટાયેલો માલ પરત લેવા 6:45 પછી મળો હા એમ પટાણા ને બેડ આવે ભાઈ હાલો ફાસ ફાસ પોસા પગે નીકળો લા એ કડવું કા લાગી અરે હે ખદડા એ ખદડો કોને કે ભાઈ હું ખદડો નથી હો હા હું બેવડો છું હજી સમજાવું છું સમજી જા તું શાનમાં નહીતર વયો જાય છે શમશાનમાં તું શાનમાં છે તું શાનમાં છે નહીં આપણે શમશાને જવાનું કે છે શમશાન ક્યાં હે ભાઈ હા નદીમાં નદીમાં જવાનું છે ખબર છે ખબરમાં જવાનું છે હા. શાંતિ રાખવાનું ભાઈ તમારે વહીવટ કરવાનું નથી થતો હા એટલે આ કોણ છે રામદેવ બાપા આવ્યા લાગે હા ઈ છે આમ અરે બિરબલ ખાન હા ખાન જઈને કહી દે તારા બાદશાહ ખાનને કે રામદેવ એની બેન સગુણાનો લૂંટાયેલો માલ પરત લેવા આવ્યો છે બધી ખાંડ આયા ભેગી છે ભૂકી ગયા દૂધ લેતા જા સા બનાવી ખાંડ તો પડી છે ભૂકીને દૂધ લેતો જા હા હું ભૂકી લેતા હું તું દૂધ લેતા હું ભૂકી લેતા હું એ હા હું કે છે કે હું બાપા હું કયો તમે લૂંટાયેલો માલ રે બિરબલ ખાન જઈને કહી દે તારા બાદશાહ ખાનને કે રામદેવ એની બેન સગુણાનો લૂંટાયેલો માલ પરત લેવા આવ્યો છે હા જાઉં છું મારી બેન સગુણાનો લૂંટાયેલો માલ મને પરત કરી દ્યો એમાં જ તારી ભલાઈ છે હા જાઉં છું હો બાપા રાયડું નહીં નાખવાની કહી દે કેસ થયો ए આપણી बादशाह ઉપર खान अपने जैसा सोचा था वही हुआ હા जिसको ढूंढ रहे थे गली के पिछवाड़े पे वो अपने सामने मिला अरे बिरबल क्या बकवास कर रहा है तू काई नहीं बाबू एक क्वार्टर थोड़ा सड़ी गयो કોટર નહીં તારો બાપ ગૌ મૂત્ર વધી ગયું बाबू ए बादशाह खान रुको કચ્છ. रुको ओ रामदेव आया है दिल्ली के बाहर खड़ा है अरे अच्छे से देख क्या बिरबल क्या बकवास कर रहा है तू अरे वही बोल रहा हूँ है दिल्ली का दरबार है यहाँ परिंदा भी पर नहीं मार सकता जा देख क्या आया देखो बंदा તો આ કેમ આવ્યું પરિંદા નો આવે તો બાપુ આ હું